જય શ્રી રામ. કેમ છો મિત્રો? મજામાં? આઈ હોપ તમે મજામાં જશો. તમારું ફરી એકવાર સ્વાગત છે ભાઈ આજના આપણા નવા એવા બ્લોગ વિડીયોમાં. અને આજે છે ભાઈ સનાતન સંસ્કૃતિ ધામ બાલાપુરમાં મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાનો ત્રીજો દિવસ અને છેલ્લો દિવસ 25 તારીખ છે ભાઈ આજે. અને વાર ભાઈ છે શનિવાર. મસ્ત મજાનો ટાઈમ છે, મસ્ત મજાનું ટાણું છે. અને આજે હનુમાન દાદાનો વાર છે અને આજે ભાઈ મૂર્તિ પ્રતિષ્ઠાનો ટાઈમ આવી ગયો છે 25 તારીખે. ગામ લોકો માટે અને બધી જનતાઓ માટે અને આજે મંદિર ખુલ્લું મૂકી દેવાનું છે, કારણ કે આજે આપણા જે ભગવાન છે રામ ભગવાન, એટલે કહેવાય ને કે રામલલ્લા, મહાદેવ, રાધા કૃષ્ણ, હનુમાનજી, ગણપત દાદા બધા જ ભગવાનની એને પધરામણી થવાની છે. બધા જ ભગવાન મંદિરની અંદર બિરાજમાન થવાના છે અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આજે કમ્પ્લીટ થઈ જવાનો છે. પણ ક્યારે બપોરે 11:15 વાગ્યાનું મુહૂર્ત છે. અત્યારે કાંઈ પાદર ચાલતું નથી, મંદિરે કાંઈ છે નહીં, બસ થોડી ઘણી વિધિ ચાલતી હશે અને બાકી જે યજમાન છે બધાનું હોમ યજ્ઞ ચાલે છે. એટલે આપણે અત્યારે પાદર જવાનું નથી, આપણે જવાનું ડાયરેક્ટ ભાડું કે જ્યાં રસોડું છે, કારણ કે આજે બપોર બધાને વહેલા જમાડીને પાછા લઈ જવાના છે ક્યાં મંદિરે, કારણ કે બપોર 12 વાગ્યા પછી ચાલુ થવાનું છે એટલે. અને ભાઈ 2-3 દિવસથી બધા જે હારાથીઓ છે ને એમાં અમુક મને એમ કહે છે કે વિડીયો બનાવો. પણ સાંજે હું જાઉં ને ત્યારે વિડીયો બરોબર આવે ને, મેં કીધું હાલો આજે આપણે છે ને વિડીયો લઈ લઈએ, જોઈ લઈએ કે હું વ્યવસ્થા લે છે ને હું ટાઈપનું બધું. આજે બપોરનું જમણવાર છે, બધા હાલતા થઈ ગયા, બધા રેડી થઈ ગયા. પાણી આવ્યું, બોલો હારો હાર શું થયું? હાલો પાણી ભર લઈને પછી જઈ. હારું હાલો લેવાનું છે. જો પાછળ બધા હેલાવે ઘણા, જો જમીન ઘરે જવા મળ્યા. જો ટ્રાફિક જામ કરી દીધું ભાઈ, ફૂલ પાર્કિંગ થઈ ગયું છે ગાડીઓનું. હાલો ભાઈ ફટાફટ હારાથીઓને મળીએ એનો અભિપ્રાય લઈએ. જમણવાર ચાલુ થઈ ગયું છે અને આ બાજુ ભાઈ બૈરાઓને બેસાડ્યા અને આ બાજુ એને બધી વ્યવસ્થા હાલે છે બધા ભાઈઓની આદમીની. અને આ આપણે કાઉન્ટર આવી ગયા, થોડુંક લેવાઈ જાય ને પછી જોઈએ કે ભાઈ બપોરના જમવામાં હું આઈટમ રાખી છે. શરૂઆત કરી દઈએ આપણે અહીંથી. પહેલાં તો થાળી વાટકા તો લેવા જો, પછી એ ગુંદી ગરમા ગરમ જ છે ને, ગરમે ગરમ જ કાઢીને દેવાનું. બાકી મોહન થાળ છે, ગાંઠિયા છે, ગરમમાં ગરમ ગાંઠિયા છે કે નથી? ગાંઠિયા થઈ ગયા છે ભાઈ. રોટલી ને મૌલિકભાઈ કેવું શાક બનાવ્યું છે? એનું છે બધાને દેજો, ખવડાવજો બધાને. છેલ્લે બાકી અહીંયા આપણે સંભારો, દાળ અને પાપડ. કોને તમારે કઈ કઈ દેવા ઉભો રહેવું પડે ને? નહીં એમને ન આવે. પાછળ ઉભા રહી જાવ. આવી ગયા ભાઈ, આવો છો. એ કામમાં હે, બધા કામમાં હે. આ બાજુ ત્યાં ઉભું નથી રહેવું, ત્યાં તો બધાને લેવાઈ ગયું. કઈક બોલો, કઈક બે શબ્દો કયો તમે. કઈ બોલે નહીં ને? ના બોલો તો ખરી. હે ક્યાં વાડી એનો જવાનો? 3 દી કઈ જવાનું નથી, અહીં નહીં રહેવાનું છે. ભાઈ ગામના હે ને થોડાક તારલાઓને મળી લઈ, ટીડીઓ સાહેબને મળી લઈ. ટીડીઓ સાહેબ આ છે આપણા નાના એવા ટીડીઓ સાહેબ. બોલો સુરત પોસ્ટમાં હે ભાઈ અને સરકારી. ભાઈ તારે શું છે? તું શું આપવા મળ્યો છો? હે તમારામાં મેનુ શું છે આજનું? મેનુ શું છે? જમવાનું શું છે આજે? ઊંધી ફાથિયા. આ તો ખવડાવવાળા બધાને કહી દે આવો જમવા, એમ કહી દે. હે આજે રામા મંડળમાં આવવાનું છે ને સાંજે? કેટલા વાગે? 4 વાગે. અમે 4 વાગે જ આવ્યા હતા. હવે ગુંદીવાળા પાસે જાય છે. ગુંદીનો સ્ટોક આવી ગયો છે પાછો. વાહ ભાઈ વાહ, નવો ઘણો આવી ગયો લાગે ગુંદીનો. ગરમા ગરમ ગુંદી હો ભાઈ, ગરમા ગરમ. ખરખો લેવાનો, કામ કરજો નકર કાપી નાખે બધાને. તો ભાઈ અમારા ભાઈ વ્યવસ્થાના માણસો બધા છે ને જમી લીધું છે. જમીન પાદર વીએ જાજો, ગાડલા હકેલવાના છે. ગાડલા હકેલીને પછી ઘરે જાજો. ઓહો આલે એકે નહીં થાય તારે 2 થાળી લઈ લીધી. પછી છેલ્લે ઘટવાનું કારણ આ જ છે. એકની જગ્યાએ 2 થાળી લેશે ને ઈ જ છે. ના હર્ષની 2 છાશ લેવાની યાર. હા વાંધો ને, હાલો પીવો ને. જમવાનું એસ્ટિમેટ તોડવા આવી છે ગેંગ. જો આ બધા આગળ બે છે બધું પૂરું, હવે રોટલી બોટલી બધું આવી ગયા શાંતિથી જમવા માટે વનમાં. મસ્ત મજાની થાળી તૈયાર થઈ ગઈ છે અને એસ્ટિમેટ તોડવા વાળી ગેંગ અહીં બેઠી. એ ઓલી બાજુ બેહવાનું તો યાર, આમ કાલ ત્યાં બેઠા હતા. એસ્ટિમેટ વીખવા વાળા માણસ જો ખાલી અહીંયા. આ એસ્ટિમેટ તોડવા વાળા ભાઈ છે. ભલા ભાઈ માપે ખાઈ ગયો પછી નીંદર આવે. કાલે 7 વાગે 7:30 લગી હતો, 7:30 ઘેરે જઈને જગાડ્યો. ક્યાં 5 વાગે હતો? 4 વાગ્યા થી 7 વાગે લગી હતો. કાલ કેટલા વાગે રોકાણા? રામનાથ બાપુ ને સાંભળીને ઘરે ગયા હતા. રામનાથ બાપુ કે ઘરે જાવ, પછી ઘરે વહી ગયા. આ ભાઈ ધીમે ધીમે બાકાજી કી બોલી ગઈ. બોલો છાશ પી જાય છે મારા. હે ભાઈ હવે કેટલું ખાવું? એસ્ટિમેટ તો તોડી નાખ્યું. છાશ તો રહેવા દે.
મને લાગે બોલ્યા આવી ગઈ છે હવે ખવાતું નથી તો આ હુઈ જશે આપણે જગ્યા પડી છે જો તારો ભાઈ બંધ ઉભો જઈમાં પછી એને ભાઈ ગામડાની ઓરિજિનલ મજા ક્યાં ખબર આ ખેતરે જો વહીવટ કરે એની પાછો ગમાડમાં બેઠો બેઠો લાઈવ વાલે બતાવો તો લાઈવ કોઈ લાઈવ ન જોતું હાલો ભાઈ બેઠક વ્યવસ્થા વાળા લોગો પહેરી લ્યો મેં લીધું ને એટલે હવે બેઠક વ્યવસ્થાનો લોગો પહેરી લેવાનો કારણ કે જમવા ગયા હોય ને તો પછી કોઈ કેક ભાઈ તમે જમવા આવ્યા હોય વ્યવસ્થા કરો હું કેવું પ્રમોદ લોગો ક્યાં પહેરો હાલો હા ભાઈ જોઈ લે બધા ખિસ્સામાં રાખવાના ખાલી બતાવવાનું કે અમે બેઠક વ્યવસ્થામાં અહીંયા પ્રાણ પ્રતિષ્ઠાનું થોડીક જ વારમાં છે ને ચાલુ થવાનું જો લાઈવ હાલે ગધેડા થઈ ગયા હતા મનસુખભાઈ ગામમાં લાઈવ હાલે છે તમે આમાં મોબાઈલમાં લાઈવ જો તારું ઘરને પેલા ભાઈ તારું કરતો વાળો 100 ગ્રામ ભાત ખાઈને હુઈ જા હાલો એ બધે પાદર હાલો ભાઈ લાઈવ હાલે છે ભાઈ તો ક્યાં જોવાય તો પછી આ બધા ફોનમાં બેઠા બેઠા લાઈવ જોવે બોલો બાકી આ બધી મૂર્તિનો જે પ્રાણ પ્રતિષ્ઠા બાકી તો ક્યાં ભગવાનની થઈ ગઈ મેન 3 ભગવાનની થઈ ગઈ આપણે બધે શું છે ગામના સેવાડા રહે એટલે ખબર ન હોય અપડેટ આવતા વાર લાગે પેલા લોકો પેલ્યો પછી વ્યવસ્થામાં ચડી જાય અત્યારે ભાઈ અંદર હાલે છે ભાઈ ભગવાનનો છે ને અભિષેક અને અહીંયા છે ને ભાઈ 56 ભોગ જો લગાડવાના જે છે ને બધાને ઘરે પાકને ઘરે કાંઈક બનાવવાનું હતું તો બધાને ઘરેથી બનીને આવી ગયા છે અને અમુક વસ્તુ રેડીમેડ આવી છે બાકી બધાના ઘરે કાંઈક બનાવવાનું કીધું મસ્ત મજાના ફૂલ છે જો એટલા હજી પડ્યા છે જે ઉડાડવાના છે અભિષેક ટાઈમે સોરી પ્રતિષ્ઠા ટાઈમે અંદર છે મસ્ત વિધિ હાલે ચાલો આપણે થોડોક લાવો લઈ આવીએ તો ભાઈ આ ટોટલ 3 મંદિર છે એમાં અત્યારે ને મહાદેવનું જે મંદિર છે એમાં જળ અભિષેક હાલે બાલાપુર વિહારી ભાડુકિયા મહાદેવ મંદિરમાં એને પ્રાણ પુરાઈ ગયા છે અને બધા ભક્તો અત્યારે મસ્ત દર્શન કરી રહ્યા છે જુઓ તમે ટ્રાફિક જો હવે વારો નથી આવે એમ અહીંયા છે આપણા ભાડુકિયા મહાદેવ અને અહીંયા છે આપણા રામ લલ્લા અવધ વિહારી ભાઈ છોકરા કેવા કેવા કામ કરે ભાઈ આ ફટાકડા ફોડી નાખો કેટલા છોડ છે 25 છોડ તે કઈ ફોડવાના ફોડી નાખો હાલો થઈ ગઈ મૂળ પ્રતિષ્ઠા ફોડી નાખો હાલો કેટલાક છે હે આમ હાલે ભાઈ પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ ઉપર ધ્વજા ફરકાવવામાં આવી રહી છે વાહ ભાઈ વાહ અને એવી ગરમી છે ને કે ભાઈ પાણી ભાઈ છે પાણી કઈ ગયું ભાઈ જો પતી ગયું પૂરું કરી દીધું એમ નો હાલે ભાઈ હજી તો ફૂલ ગરમી ચાલુ થઈ ગઈ કામ કરવા આવ્યો ઉભો રે ભાઈ હે ન્યા જવાય અહીં નથી ઉભો રહ્યો પાણી પાવાનું ચાલુ કર્યા બધા પાણી પાવાનું 2000 years later તો ભાઈ અત્યારે ભાઈ સાંજના 5 વાગી ગયા છે અને અમારો સંઘ 500 રામજી મંદિર સાઈડ ચાલી જાય છે એટલે કે ભાઈ એને થોડીક વાર આરામ કરવા વહી ગયા હતા રેસ્ટ કરવા વહી ગયા હતા પ્રાણ પ્રતિષ્ઠા કમ્પ્લીટ થયું ને પછી કેવું થોડીક વાર રેસ્ટ કરીએ કારણ કે આજે સાંજે પાછું છે રામ મંડળ તો એમાં જાગવું પડશે ભાઈ કાલે આખી રાત જાગ્યા તેવી રીતે એટલે થોડીક વાર આરામ કરી લઈ તો સારું રહે કારણ કે બીજો કંઈ પ્રોગ્રામ હતો નહીં બપોરે જે પ્રોગ્રામ સવારમાં જો યજ્ઞ હતો બપોરે પાછો યજ્ઞ હતો પણ પ્રાણ પ્રતિષ્ઠાનો યજ્ઞ હતો એ જે અમે કમ્પ્લીટ કર્યો અને બહુ ભાઈ ધન્યતા અનુભવી જે રામજી મંદિર જે અયોધ્યા બન્યું ને એ જ ટાઈપથી એને અહીંયા બધું હતું તો બહુ ફિલિંગ મસ્ત આવી હતી એ બધું કમ્પ્લીટ થઈ ગયું અત્યારે છે ને બધા સ્વામી જે બહારથી આવ્યા છે બધાનું અત્યારે આશીર્વચન અને બધાને સ્વાગત ને એવું બધું ચાલે છે બધી અને સાંજે જમવાનું છે અને જમી અને પછી રામામંડળનો કાર્યક્રમ છે એટલે અત્યારે જ્યાં રામામંડળ જે રમાડે છે એના ઘરે એને રામાપીરના સામૈયા ચાલે છે તો આપણે ફટાફટ જઈએ પાદર અને જોઈએ કે શું ચાલે છે અને થોડુંક લઈએ સંતોનું આશીર્વચન ખૂબ ખૂબ સરસ વડીલ ગુરુતુલ્ય એવા પૂજ્ય ભક્તિ સંભવ સ્વામીએ
સૌને ભગવાનના દર્શન કરવાનો નિયમ રાખવાની ભલામણ કરી છે. મને આશા છે કે આપ સૌ એ આજ્ઞાનું પાલન કરશો. અને અત્યારે એને ભગવાનને અન્નકૂટ એટલે કે 56 ભોગ લગાવવામાં આવી રહ્યા છે. અને બાજુમાં જઈએ જો, વાહ ભાઈ વાહ, ભોગ ભરજો હરખો. અહીંયા 56 ભોગ રેડી થઈ ગયા છે. અને અહીંયા છે આપણા અવધ વિહારી સીતારામ, અને અહીંયા છે ભાઈ આપણા બાલાપુર વિહારી ભાડુકિયા દાદા. અહીંયા જે 56 ભોગ છે ને એ તૈયાર થાય છે. અને આ બાજુ હાલે છે ભાઈ સંતોનો આશીર્વચન. એમ નો લઈ બિચારા દેર ભૂખો થયો યાર, રોહે હો પાછો. આ બધા ભૂખા થયા. જાઓ ફટાફટ, વાર થઈ ગયું ભાડું કે જમવાનું. આવ્યો. હા તું ખાતો ખરી, બેયની જેમ ખાય. આ પાછો વધી ગયું જો આપણે ઘટાડ્યું. પુલાવ ને ઓલી કઢી હતી ને, તો ખાણ મૂક્યું હોય ને, ભેને ખાણ બપોરે એટલું જ ખાધું હતું. એસ્ટિમેટ તોડવામાં આનું જ કામ હતું. કાલે 500 માણાનું ઘટ્યું હતું. હું ખાતો ને સમજો. ઓલું કે પેલાનું બધું કે બાવી વાર નહીં, એ ખાલી રો કે રોયો. આની પાસે ગિનીઝ બુકનો રેકોર્ડ છે ભાઈ, 32 વાર રો. 13 વાર અડધી કલાકમાં. ખા છોકરો બિચારો હાલે. આજ રોજ આપણે દોસ્તારોને નાસ્તો કરાવ્યો હે. આલ્યો રવિ આટો નાસ્તો આવ્યો. રવિ લેબાર ભાઈ ખા આવે તમ તારે. 5 જણા ખાય એટલે એકને ખવડાવવાનું લાવ્યો. એ પતા ગાંડો થયો હવે. પાછો નાસ્તો કરાવી દીધો આપણે. જેડીભાઈ નો નાસ્તો હે. તો ભાઈ હમણાં થોડીક જ વારમાં આપણા પ્રભુજીની મહાઆરતી થવાની પેલી દીવડ આવી ગયા જો, ડિજિટલ લાઈટ. અને ભાઈ હવે રવિભાઈ અરે કહો ને સ્વામીને કે વખત પૂરું કરે વંચવ્ય, પછી આપણે પેલી આરતી લઈ અને જમવા જવાનું છે. પછી સમય જાય છે, થોડોક ઓવર થાય છે, પછી બખડાટી બોલશે બધે. હમા હે નહીં ખાવામાં અને સમજશે નહીં કંઈ જવામાં. તો દીવા બતાવો, ચાલુ કર. ચાલુ નથી થતી એક લાઈટ. આ હે ડિજિટલ લાઈટ ભાઈ. ડિજિટલ દીવડાથી આપણે અહીંયા બેઠા બેઠા આરતી કરવાની. One hour later. 9:30 વાગી ગયા છે અને પાછળ રામા મંડળ ચાલુ થઈ ગયું જો. અહીંયા રામા મંડળ ચાલુ છે, પબ્લિક જો. અને અહીંયા અમે એને 56 ભોગ ખાય. 56 ભોગ રેવા દેજો બીજા હાટું. જોઈ લો ભાઈ 56 ભોગ હો ભાઈ. મોદી રેવા દેજો, ખાવાનું નથી ભાઈ કાંઈ. ખાલી ચાખવાનું, ખાવાનું નથી. કાજુ કાતરી એક નથી રહેવા દેતી, બધી ખાઈ ગયા. વાહ ચોકડ આવી ગયા જો. ખાવાનું નથી. હા ભાઈ વાહ, ભખડાટી બોલે ભાઈ જો. અનકોટ જાય બધાના ઘરે ચેકિંગ થાય છે અહીંયા. દિવ્યા ભાઈ આ બાજુ રામા મંડળ હાલે અને આ બાજુ અમારી કંઈક અલગ જ ધૂન હાલે. અને એની અન્નકોટ ના જોવો તમે, ખાલી ખોખા જોવો. આટલો ખાલી તો ખોખા નીકળાય. અને બાકીનો બધો અન્નકોટ છે ને જો અહીંયા મસ્ત મજાના પેકિંગ કરી લીધા. હવે અન્નકોટ છે ને બધાને દેવાનો છે, બધાને ઘરે ઘરે અન્નકોટ જાહે. ચોકલેટ કર ગા જોઈ. વાહ ભાઈ વાહ, ડાયરેક્ટ અહીંથી સપ્લાય હો, માલ સપ્લાય થાય છે. વેચવા આટોને લઈ જતો ને, મારી પાસે ભાઈ રાખી છે ખાવા. માલ સપ્લાય ડાયરેક્ટ હો. ઓ આ
ડાયરેક્ટ માલ સપ્લાય થાય છે અને ભાઈ પાછળ હાલે છે રામા મંડળ અને અમે બધા અમારી ધૂનમાં હાલી અને મસ્ત મજાનો અનકોટ ખાઈ લીધો ભાઈ. એક કઈ કાજુ કતરી રહેવા નથી દીધી. કાજુ કતરી દેખાય ને બધા ઉલાડી ગયા. કાજુ કતરી ને બાજુ કતરી બધું ખાઈ ગયા ભાઈ. માલ ઉલાડી ગયા. બાકી હજી વધ્યું હોય. પેંડો નથી ખાધો. પેંડા 5 દવા આવ્યા પણ પેંડો તો રોજ ખાતા હોય. કાજુ કતરી ખાતા ન હોય. કાજુ કતરી ઓછી ખાતા હોય. મોંઘી બહુ રહે. થેપલા ટાટા થઈ ગયા. સમોસો તો સમોસો ખાઈ ગયો એક. Next day. એ કમ્પ્લીટ થઈ ગયા પછી બધા ઘરે જતા રહેતા. 3 વાગે જ પૂરું કરી દીધું કારણ કે 2-3 દિવસથી બધા ઉજાગરામાં હતા એટલે રામાપીનો જન્મ થયો ને પછી પૂરું થઈ ગયું. રામા મંડળ કમ્પ્લીટ થઈ ગયું હતું. અત્યારે ભાઈ પાછા આપણા સવારમાં ને 9 વાગી ગયા છે ને 9 નહીં 10 વાગી ગયા છે અને આજનું વાતાવરણ આવું અલગ થઈ ગયું છે. સમજો વાદળ છાયું વાતાવરણ છે અને આપણે બે આવી ગયા હતા પાદરમાં કે કાંઈ થોડું કામ હોય તો કરાવીએ તો અત્યારે નજારો હોય બહુ મસ્ત આવે છે ને અત્યારે મસ્ત મજાના પાછા બધા ભગવાનના દર્શન કરી લીધા. જુઓ તમે ખાલી અત્યારનો નજારો. પાદરમાં બધું સાફ સફાઈ હાલે. આ બધો કચરો જેમ જ છે. સામે જુઓ કચરો બધું સાફ સફાઈ થાય છે. બધે હકેલવાનું કામ હાલે છે અને અત્યારે મસ્ત પાછું જો બધા દર્શન કરી લઈએ. મહાદેવ ભાડુકે મહાદેવ સિયાવર રામચંદ્રજી અને અહીંયા છે આપણા રાધે કૃષ્ણ રાધે રાધે અને આ બાજુ બધું કામ હાલે છે બધું હકેલવાનું. આવો કાંઈ કાર્યક્રમ છે. હાલો બધા ભાઈબંધોને ઉઠાડીએ જઈએ અને મળીએ પાછા કારણ કે આજે તો બધા વિખૂટા પડી જાય. બધા પોતપોતાના સિટીમાં ભાગશે પૈસા કમાવા માટે. તો આપણે કીધું ચાલો હવે થોડું કામકાજ હોય તો કરાવતા હોય. બધા ઉઠે ત્યાં સુધીમાં બાકી પાછા થોડીક વાર બેસશું. ચાલો 1 hour later. ગામના કેવા છોકરા ડાયા જો ભાઈ અનકોટ બાટવા માટે આવ્યા છે. એ મારું બાકી રહી ગયું લે બુંદી ગાંઠિયા. હાલો ભાઈ બધા હરખું રહો કોઈ બાકી ન રહી જાય ગામમાં. હાલો ભાઈ આપણે અનકોટ લઈ લીધો હે. એ બેઠો બેઠો ખાતો નહીં કોઈ રહેવા દેજે. જવા જ ચાલો બધાને કેલેન્ડર ને બધાને પ્રસાદી આપી દેજો. મારે દરેક બાકી રહી ગઈ છે મને જરાક પાછી આપી દો ને. તમારો વિડીયો તો જ નાખે નકર નાખીશ નહીં. હાલો હાલો ઝડપથી હાલો ને પછી બધાને મોડું થાય. કપડાં કાંઈક સારા પહેરાય કાંઈક દિવાળીનો મહિનો હાલે છે ને જો તો આ લેંઘો ટી શર્ટ પહેરીને આવે છે. હાલો લઈ લો. ના માર નથી ખાવું મને હું બહુ નથી ખાતો બહુ બેડું નથી આવતું. છોકરા કેવા ડાયા જો વહેલા વહેલા તમારા લગ્ન થઈ જાય. સારું હે ગુંદી હું થાય આ તો પાણી બેઠો. હાલો હું ભાગો તમે બધું તમારું કામ કરો. મારે થોડુંક કામ છે એટલે આ બધા બેઠક વ્યવસ્થા વાળા તમે કામ કર્યું અમે કોઈ કામ નથી. સાયલ ઓઢાડે ગોદડું ઓઢાડો તો થાય ભાઈ. સાયલે ભેગું ન થાય. હાલો આપણે જઈએ કે કામ હિરાણીની વાડી બાજુ ને બધાને મળીએ. આજે બધા વિખૂટા પડવાના હે ભાઈ. આવું કંઈક છે ભાઈ જે કાલે ભગવાનને પ્રસાદ ધર્યો હતો ને એ આજ બધા આખા ગામમાં બાંટવા માટે નીકળ્યા. તમારા માણસો પણ છે ને ભાઈ મોઢું ધોવાનું ઉઠીને એને વેત નથી ઘરે ડાયરેક્ટ વાડીએ કામ કરવા આવી ગયા. જો અહીંયા આવીને મોઢું ધોવે હજી નાયો નથી ડાયરેક્ટ ઉઠાડીને ઉપાડી લીધો હોય. અમારા ભોલાભાઈ કપા ઉતારો આવ્યા છે. ભોલા આ બધું જોઈ લે જરાક લે તું આવી જાય તો પછી ના કહેતો કે મને વિડીયો નહોતો લીધો. એટલે આવી મોજ તો ભાઈ ગામડે જ આવે. ફિલ્ટર વાળું પાણીથી બહુ સારું પાણી જોઈ લે હરખું નાઈ લે ભાઈ નાઈ લે કામ પતે. બાકી અમારા 4-5 જણા જે આવ્યા બાકી હજી બધા નિંદરો કરે. જો અમારો અડ્ડો છે અડ્ડે આવી ગયા અને વાતાવરણની હું વાત કરું ભાઈ એકદમ આહલાદક વાતાવરણ છે. જોઈ ડાયરેક્ટ મોઢું ધોવાઈ ગયું અને ચપ્પલ નથી પહેર્યા ડાયરેક્ટ ઘરેથી ઉપાડ્યો એમનો. હવે અમારા બપોરા પડી ગયા છે ને બધા વિખૂટા પડવાના છે. છેલ્લી મુલાકાત કરી લઈએ. આ બધા ત્યાં જ રહેવાના છે. આ ભાઈ સુરત જવાના છે. આ સંદીપભાઈ ભાઈ એ મોઢું નહીં દેખાડે. અને આ આપણા ભાઈ ગીરના રાજા ગીગડાના મિત્ર એવા ભોલિયાભાઈ મન થાવ ન થતો ને જવાનું. અરે આ ગમાણ નો જો કોઈ દેવતા હોય ને તો આ છે ગમાણ. આની ભાઈ ફેવરિટ છે. હા ભાઈ તમારે ક્યાં જવાનું? કાંઈ જરૂર જ નથી ભાઈ. આવો ઠંડો પવન આવતો હોય ને વાડીએ છે ને આને ભાગ્ય આપવું હોય ને કોઈને તો આપી દેજો. અડધો અડધમાં રાખી દે. બાકી કામ બધું આ કરશે નહીં બધું બીજા પર કરાવી લે. એ તમારે જોવાનું નથી પણ ખાલી તમારે વાવ આપવું જ આપી દો. આ બધું રખોપું કરવા માટે સ્પેશિયલ રાખ્યો. રાહુલભાઈને ફૂલ સપોર્ટ કરજો. લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો. વાહ 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 થેન્ક યુ. હાલો હું જાઉં ભાઈ મારા ત્યાં મોઢું આ બધાને કઈ કામ છે ને ઘર બાર વગેરેના હે આપણા ઘર બાર. હા હાલો આ વ્લોગમાં એન્ડ કરી દઈ. મળીએ નવા વ્લોગમાં ત્યાં સુધી રામે રામ ડાયરાને.